વલસાડ હાઈવે પર અતિ ભારે વરસાદને લઈ અબ્રામામાં વરસાદી ગટરમાં ટ્રક ફસાઈ। હાઈવે પર પાણી ભરાવાના કારણે ટેમ્પો ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલક રસ્તા પર પટકાયો। વલસાડના અબ્રામા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે મુખ્ય હાઈવે, સર્વિસ રોડ અને ગટર બધું જ એક સમાન થઈ ગયું છે। રસ્તાનો અંદાજ ન આવવાને કારણે અબ્રામા નજીક મોટી ટ્રક સીધી વરસાદી ગટરમાં ખાબકી હતી અને ત્યાં જ ફસાઈ ગઈ હતી। મુશ્કેલી માત્ર અહીં જ પૂરી નથી થતી, હાઈવે ઉપર ભરાયેલા પાણીના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને રસ્તાનો ખ્યાલ ન આવતા એક ગમખ્વાર અકસ્માત પણ સર્જાયો હતો। પાણીમાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક સીધો હાઈવે ઉપર પટકાયો હતો। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતી કંપનીની બેદરકારીને કારણે હાઈવે ઉપર અનેક વાહનો ફસાયા છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ચોમાસાની શરૂઆતમાં જો હાઈવેની આ સ્થિતિ હોય તો આગળ જતા સ્થિતિ વધુ વરસી શકે છે। हम लोग वापिस जा रहे थे यहाँ कंपनी में तो माल भरने के लिए, और यहाँ से रिवर्स लेना था गाड़ी से, यहाँ से चौकड़ी को हम लोग को पार करना था। तो जो हम लोग का सेठ है वो बोला कि ड्राइवर को यहाँ से रिवर्स ले लो गाड़ी। तो यहाँ हम लोग को तो पता नहीं है, अनजान है हम लोग, यहाँ नाला है कि क्या है। तो यहाँ के जो सरकार है उसको तो या उनका जो आदमी है सबको यहाँ बोर्ड को लगाना चाहिए ना, यहाँ गड्ढा है, कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा। यह रेड लाइट लगा देना चाहिए था कि कोई गाड़ी यहाँ से क्रॉस नहीं होगा। अब यहाँ हादसा उसको हम लोग को बच गया। इसमें 8 लोग हम लोग बैठे हुए थे, पलट जाता हम लोग को जान चल जाता तो हम लोग कमाने खाने वाला आदमी हम लोग को फिर परिवार के देखता। हाँ, रास्ता पानी भरा, इसके वजह से रास्ता पता नहीं चला। इससे पहले 2 गाड़ियाँ यहाँ फंसी थी, हम लोग आने से पहले वो यही हाइड्रा निकाला वो गाड़ी। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।